એક રોડ ઉપર જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને ખેતરમાં પાણી વાળતો હોય ખેડૂ અને રાડ્યું સાંભળી જાય પાવડો લઈને આવે અને ઓલાને બે પાવડા મારીને છોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હનુમાનજી પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ ભરોસો જ નથી. આ તો કે લીલો ઘોડો હોય ને હાથમાં ભાલું હોય ને લીલા લુગડા હોય તો સાચું થાય. એવો મેળ આવવો નથી ને આપણો મેળ પડવો નથી. ગોતે છે બાપુ બહાર છે પાયન ગોતે છે બધા બહાર. ઈશ્વર તો ઈશ્વર છે ભલા માણસ. તમારું અને મારું હું તો એક જ વાત કરું કે તમે હાજે હોઈ જાઓ ઊંઘ આવી જાય પણ સવારે તમને જગાડે છે કોણ? જગાડવા વાળો તો કોક હશે ને. છતાંય આપણને ખબર ન પડતી હોય કે આપણે ખાઈ ગમે એ કલરનું મારી પર લોહી લાલ બનાવે છે કોણ? અરે જીવન અટપટું છે મારા રામ. તમારો અને મારો આ દુનિયામાં આવે ત્યારે 1 ફૂટનો છોડવો હોય, આજ 5-7 ફૂટનો છોડવો, હળતો ફરતો છોડવો, આના મૂળિયા ક્યાં? અરે આપણો દેહ તો જો ઈશ્વરે બનાવ્યો હોય ભલામણા. મને તો એમ થાય કે ઈશ્વરની જેટલી આપણે કૃપા માનીને એટલી ઓછી છે રામ. આવા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવા ભગીરથ કાર્ય થતા હોય આમાં શું ઘટે ભલામણા? લાખો કરોડો રૂપિયાના દાન આપે. હું તો બાપુ દાતારોને સલામ કરું છું. ધન્યવાદ છે એના માત પિતાને કે આવા જોરદાર બાપુ આવા દાન કરવાની જેને એક ઉત્કંઠા છે કે ના ના મને ભગવાને આપ્યું છે તો મારે કંઈક કરવું છે. દાતાર એમ નામ ન થવાય. પૈસા તો નગર બહુ છે બાપુ દુનિયામાં ઘણાય છે, વાપરતા નથી આવડતું. ક્યાં વાપરવા? એ તો કંઈક નીતિનો પૈસો હોય ને કંઈક સારા સંસ્કારનો પૈસો હોય તો ઠેકાણે વાપરતા આવડે. નકર તો પાલટીઓ ન કરતા હોય બહાર રહ્યા. એમ નથી પતે એવું રામ. એટલે એક સવારામ બાપા એની વાણીમાં કહે છે, એના ગુરુ મહારાજની વાણી છે. સદગુરુ મહારાજ કે મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે સદગુરુ મહારાજની વાણી સવારામ બાપા કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને શાન. અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ છે ને સંતોના અમુક શબ્દો છે ને ભાઈ. અમરનગર ને અગમ ને અગોચર ને સુરતાન નૂરતાન સૂક્ષ્મણા ને ઇંગલાન પિંગલાન આ બધું છે ને અટપટું છે. આની માટે બાપુ મેં કીધું એમ સદગુરુ માથે હોય તો જ આ બધું સમજાય એવું છે. આ કોઈ નિહાળમાં ભણાવતું નથી. અલગ કોને કહેવાય? અલગ લખી ન હકે ને એને અલગ કહેવાય. મેં હમણાં કીધું ને આ બોલાય જ નહીં. બોલાય તો લખાય ને લખાય તો દખાય ને દેખાય તો વંચાય. એવું છે જ નહીં. અલગ કેને કહેવાય? લખી નથી હકાતો ને અનુભવી હકાય છે. આપણને ટાઈટ વાતી હોય તો આપણે એમ કહ્યું ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહીએ કે અનુભવવાની વાત છે. એટલે સવારામ બાપા કહે છે અમરનગરમાં આતમ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન. બાપુ દેહની દશા મટે ને પછી સમજાય. અત્યારે તમે જુઓ આખી દુનિયામાં બધા બાયું ચડાવે. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ ને બધા હોવ ને નાચ ચાલીને બેઠા. ને કે હું તો એક જ વાત કરું કે 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થાવ તે પહેલા થાવ ને પછી દરબાર હોય તે લાગી જાય. કાઢો ને મરશું. ઈ જ મજા છે. એટલે સવારામ કે છે અમરનગર માં યાતમ દેખ્યા ન તેથી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. એ જેવો નિર્ભેના તો બાંધ્યો રે એ પદમાં મારું મનડું રે ઠરે. એવો ગુરુ ગમુ પ્યાલો પીજો પીજો.
સદગુરુ જીવને એવો ગુરુ ગમુ પ્યાલો, એવો ગુરુ ગમુ પ્યાલો. સવારામ બાબા કહે છે અગમ 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 એટલે તમને ગમ નથી એની વાત કરે છે મહાપુરુષો. નૂરતા ને સુરતા ને બાપુ આ છે ને બધું શરીરની અંદર છે, પણ સદગુરુની જો શાન મળે ને તો જ આ તમને જડે છે. મારામાં ને તમારામાં બધાયમાં, પણ એમ જડે નહીં. એટલે સવારામ કે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે. જો તમારી અને મારી બાપુ આ દેહમાં ઈશ્વરે ઈ દિવાલ પૂરી અને જ્યોત લગાવીને આ દુનિયામાં મોકલ્યા છે. દિવાલ ખૂટી રહે પછી દુનિયામાં કોઈ દિવાલ પૂરવાનું નથી. આ દુનિયા છોડી અને જવાનું છે, જવાનું છે ને જવાનું છે. આ મહાપુરુષો એટલા માટે કહે છે કે આ ચાવી વાળા રમકડા છે, ચાવી ભરી ભરીને મોકલ્યા છે. ચાવી ખૂટી રહે એટલે પૂરું છે ભગવાન. પણ સદાય બધાને એમ છે કે હું કઈક કરું છું. એક ભાઈ છે ને આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો હતો, ઊંધી માથું દિવાલ કોઈ નાની કોઈ હથોડિયું મારે અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી, ખીલિયું કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, એ કે હું કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ ગયા ને આની કોરે કે હા આની તો આની પા હતી, હું તો અહીંયા મથતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં ભલામણા. હું હોય તો જા થાય. ગંગા સતીની વાણી કહે છે હું અને મારું આ એક મનનું કારણ છે. આ હું મારું મટી જાય તો બાકી કાંઈ છે નહીં રામ. બધા કે મારો દીકરો ને મારી વહુ ને મારા ભાઈ ને ઓલો કોરોના આવ્યો હતા, કોઈ કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને જાને તમે જોવો તો ખરા, ઓલા પાણા જીસીબી થી હડસેલે એમ હડસેલી કાઢતા કોઈ હાથ નહોતું ઉડાડતું હાથ. એટલે તમારા દીકરા છે, તમારા બાપા છે, તમારી વહુ છે, કેમ અડતા નથી? ઓલો ધરતી કપ થયો હતી બધા ખરા બપોરે અમારે અહીંયા સુરનગરમાં ધૂન બોલતા હતા, બોલો શ્રી રામ છે. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. આમ ધરતી હિલોળો માર્યો ને બાપુ આમ કે આમ ગલોટિયું ખાઈ દે તો શું કરત? પાછા બધા ભૂલી ગયા. મને તો એમ થાય કે આ જેસલ નો આવડો મોટો ઇતિહાસ છે ને, કે જેસલે એટલા પાપ કર્યા, પણ સતી તોરલ મળ્યા ને, અને ઈ હોળીમાં બેઠા અને હોળી દરિયામાં હલવા માંડી. મધ દરિયે પોગી પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીંડાનું લડવા. ઈ વખતે જાડેજો સતી તોરલ ને કહે છે કે તોરલ બચાય, હમણાં હોળી બુડી જાય છે. અને તોરલે કીધું કે જાડેજા અલગ ધણી હોળી હમણાં પુગાડી દે, પાપના પોટલા દરિયામાં ફગાવી દો, પુણ્ય કર્યું હોય તો યાદ કરો. એ કે મેં પુણ્ય કર્યું જ નથી. તો તમે ગભરાવમાં હું તમારી હારે છું, મજા કરો, કાંઈ નહીં થાય. અને એ વખતે જેસલે મનમાં ગાંઠ વાળી લીધી કે જો હોળી કાંઠે પૂગી જાય ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. પછી જાડેજો બાપુ આખી જિંદગી તલવાર ન ઉપાડી. આપણે તો કઈક હાંકડીમાં આવે તો ડાયરેક્ટ હનુમાન ચાલીસા ઓનલાઈન ચાલુ કરે, પાછું કામ પતી જાય પછી હનુમાન કોણ ને તું કોણ. એટલે નથી મેળ આવતો. રોજનો તમારો રિયાઝ હોય ને તો મારો નાથ તમારું મારું કામ કરે, 100% કરે. પણ બાપુ એટલો બધો ભૌતિક સુખનો માણસને એટલો બધો શોખ છે કે હજી આટલું કંઈક કરી લે, હજી આટલું કંઈક કરી લે. તો બાપુ જે કરવાનું છે ને એ થઈ નથી શકતું. અને કોઈનું હગું નથી. ઠીક છે, આપણે આ જે બધો કુદરતના નિયમ પ્રમાણે જે કાંઈ છે ને એ બધું તો આપણે નિભાવ્યું છે એટલે એ બધું કરવું પડે. કારણ કે આપણે બૈરું હોય ને, બૈરું એ બૈરાને આપણે લઈ આવ્યા છીએ. બૈરું ભગવાને આપણે નથી મોકલાવ્યું. એટલે ઘરમાં તેલનો ડબ્બો ખૂટ્યો એટલે લાવી દેવો પડે. એ આપણે ઊભું કરેલું છે. પછી એમાં ડખા ન કરાય. અને તમારું ઘરમાં હોય 100% જ્યાં સુધી હાલે, તમે એકલા હોય ત્યાં સુધી. પછી બૈરું લઈ આવો ને એ તમારો પાર્ટનર છે, 50% જ હાલે. પછી હોય 100% હાંકવાની તૈયારી કરો ને એટલે એક્સિડન્ટ જ થાય. પછી 100% ન હાલે. એકાદો દીકરો થાય ને પછી 33% હાલે.
બીજો દીકરો થાય એટલે 25% જ હાલે, ટકા ઘટાડો કોઈ દી બાપુ અકસ્માત જ ન થાય. 3 પેઢીઓ થાય તો 100% હલવો બાપુ, એ બગડે બટા છઠ્ઠી જ બોલે નહીં, બીજું શું થાય? છોડી દો, ત્યાગ કરી દો. મારો કહેવાનો મિનિંગ એ છે, આ પહેરેલા છે ને એ બાપુ કાઢી લેવાના છે, તો શું કામ આપણે વેલા હાકી ન લે? સમય મળ્યો છે, બાકી હરિનું ભજન કરી લ્યો. બાકી વાતમાં મા બાપ હોય તો એની સેવા કરી લ્યો. અરે અમારે તો અહીંયા તમે જુઓ તો વૃદ્ધાશ્રમ ઉભરાય છે, અહીંયા હમાતા નથી. બોલો, આપણને એમ થાય શું એમને પાપ કર્યા છે? 2 છોકરા પાસે એમ કે એક છોકરો ડોક્ટર છે ને એક વકીલ છે ને કાંક એક એન્જિનિયર છે ને, એટલે આપણે તમને એક બે ને રોટલા નો દઈ શક્યા? મા બાપ જેવા બાપુ ભગવાન કોઈ. મા બાપ ની આતડી બાપુ કકડાઓ જિંદગીમાં કોઈ દી ગાડું હાલે જ નહીં. અમારે ત્યાં બધું દાણા જોવરાવો ને એટલું બધું હાલે. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં દાણા જોવાની લાઈનું છે. અહીંયા વારો નથી આવતો 3 દિવસ. બોલો, કરોડપતિ છે ને ઈ જોવરાવે. આપણે એમ થાય કે આમને શું નડતું હોય છે? અને આપણે કર્યા હોય આપણને ન ખબર હોય આપણે શું કર્યા છે. એમાં માતાજી શું કરે ને ભુવાજી શું કરે ભલામણ. મને તો એમ થાય કે અત્યારે જો આપણા એવા કાળા કરમ હોય ને તો આપણે આ દુનિયામાં હોય જ નહીં. વૈભવ તો તમે જો, વાહન મકાન રૂપિયા કાંઈ ઘટતું જ નથી. આ તો મેં હમણાં વાત કરીને બધા રોવાના હેવાયા થઈ ગયા. આ અત્યારે અમે હમણાં ચા પીવા ગયા હતા બાપુ, આવા મકાન ભાડ્યા કોઈના? કોઈ દી આપણા ગઢાઈ ભાડ્યા હતા? વાહ, વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય, એટલે હું ચારે. અત્યારે મારા રામ ભગવાનની 4 હાથ માથે છે ભલા માણસ. છોકરા કાજુ બદામની વગટ કરે. બોલો, આપણને પારલે નથી જડ્યું. પણ એવા વ્યસન આયા બાપુ ખતમ થઈ જાય ને દુનિયા. એક ફેશન ને વ્યસન બે ઉપાડો લીધો છે, એ કીધાની વાત જ નથી રહ્યા. અમારે ત્યાં સુરેન્દ્રનગરમાં અમે એક વેપારીની દુકાને બેઠા હતા ને, તો એ મને કે આપણે સુરેન્દ્રનગરમાં રોજ 20 ટન ભરીને એક ગાડી હોપારીને આવે ડેલી. હવે 20 ટન એટલે 1000 મણ થઈ. ઈ કે સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતી છે. ઈ મને કે ડેલી 20 ટન ની હોપારીની ભરેલી ગાડી આવે. હવે તમે વિચાર તો કરો, 20 ટન એટલે 1000 મણ. આ 1000 મણ શું ભેંસું ખાય છે? આ ખાય તો છે માણસ છે ને. હવે 20 ટન હોપારીના રૂપિયા કેવડા થાય, એનું ચોખ્ખું ઘી કેટલું આવે? બધા ચોખ્ખું ઘી ખાતા હોય તો. પણ આ હોતું જ નથી રામ. તમે જો અમારે ત્યાં ઓલા ખેતરમાં દાડી આવે ને, 80 વર્ષ ડોસી હોય ને, તો એમ કે 2 કટકા દેજે, મોઢું સારું થાય. પણ એમ થાય અરે માં તમારે જ્યાં જવું છે ખાઈને. હવે આમાં મારો કહેવાનો અર્થ એ કે આપણે જો વડીલ બાપુ આમાં ન સમજીએ તો પરજાને આપણે શું કહેવાના? મારો કહેવાનો અર્થ એ છે, આપણે જો કંઈક આમાં બ્રેક મારશું ને તો જ આપણી પેઢીને આપણે કંઈક કહી શકશું, તો જ આપણી પેઢીને આપણે કંઈક સુધારી શકશું. બાકી આપણને સંતોષ નથી તો પછી આપણી પ્રજા તો આપણા કેડે જ હાલવાની છે. 100%ની વાત છે. એટલે સવારામ કે છે, પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે, જો ચંદ્રવાણ જ્યાં ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ મહાપુરુષો આને કહે છે બાપુ. જો વાત બધી દેહની જ હોય, અને જ્યાં ભજન છે ને ત્યાં વાતું પડી છે, એમનામ ભજન કોઈથી બને નહીં. કોઈ પણ ભજન લઈ લ્યો, કોઈ પણ સાખી લઈ લ્યો, કોઈ પણ છંદ લઈ લ્યો, અહીંયા કાંઈક વાત પડી હોય. જેટલા મહાપુરુષોએ ભજન કર્યા ને, પોતે અનુભવ કરીને, જાત અનુભવ કરીને, ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. ગગન મંડળમાં બાપુ અહીંથી તમને વિચાર આવે. કોઈ પણ કાર્ય કરવું હોય ને વિચાર આમાંથી આવે. બાકી તો જે કરેલા આ કરમની છે ને, કરમ બરમમાં મને પછી બહુ ખબર નથી પડતી કે સારું કરો તો સારું થાય ને ખરાબ કરો તો ખરાબ થાય એવું કે બધાય. તો હું એમ કહું, આ ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના રોલ કરે એ સુખી છે. શું સમજવું?